સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જી શ્રી રાજચંદ્રજી સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમો ચરણે હું સૌને ગમી ગયા છે. તે પદ પ્રાપ્તિ જે જન ઈચ્છે તે તો તેને ભજશે. થઈ લયેલી ન પરાભક્તિમાં સર્વ વિભાવો તજશે. વિભાવ તજી શ્રી રાજચંદ્રજી સ્વભાવમગ્ન થયા છે. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 718 અંતર્ગત આત્મસિદ્ધિજી નડિયાદ આસોવદ એકમ ગુરુ વિક્રમ સંવત 1952 તારીખ 22/10/1896. તે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લગભગ 6 શંકા 6 સમાધાન તે બધું આપણે પૂરું કર્યું અને ત્યાર પછી 111મી ગાથાનો વિચાર કરતા હતા. તે આજે યથાશક્તિ વધારે વિચાર કરવા પ્રયત્ન કરીએ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. સ્વભાવ શું અને વિભાવ શું? તો અહીંયા લખ્યું છે કૃપાદેવે કે આત્મ સ્વભાવનો જ્યાં અનુભવ લક્ષ્ય અને પ્રતીત વર્તે છે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે ત્યાં પરમાર્થે સમકિત છે. જ્યારે જ્યારે વૃત્તિ આત્મ સ્વભાવમાં ગઈ કે વળી
પાણી બરાબર ત્યાં વળ્યું એટલે પરમાર્થે સંકિત છે, નિશ્ચયથી તેને સમ્યક દર્શન કહ્યું જાય છે, એને આત્માનો અનુભવ થઈ જાય છે, આત્માના સ્વરૂપનું ઓળખાણ થઈ જાય છે, પરિચય થઈ જાય છે, ભાવ ભાષણ થઈ જાય છે, જેના માટેનો બધાનો પુરુષાર્થ છે. શું થવું જોઈએ? વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. એટલે કે કોઈક વખત આત્માનો લક્ષ્ય સ્મૃતિથી વિસરી જવાય, પરંતુ આત્માનો અનુભવ, પ્રતીતિ, શ્રદ્ધા એ જતી નથી, એ તો એ રહે જ છે. ઊંઘમાં પણ કોઈક વખત એવું થાય છે, કદાચ બુદ્ધિપૂર્વક પણ કોઈ વખત વિસરી જવાય, કેમ કે વૃત્તિ છે. વૃત્તિ જ્યારે કહીએ છીએ ત્યારે વૃત્તિનું સ્વરૂપ વિચારવાનું છે. વૃત્તિ શબ્દના ઓછામાં ઓછા 25-30 અર્થ થાય. અહીંયા આપણે જે વૃત્તિ કેવું છે તે એકમાત્ર વલણ કહીએ છીએ, તે વૃત્તિનો પ્રવાહ વહે છે. તે તો કે સજાતીય વૃત્તિનો પ્રવાહ ક્યારે કહીએ? આત્માના પદાર્થમાં આત્માને લગતા વિષયમાં રહે ત્યારે કહેવાય. અને વિજાતીય વૃત્તિનો પ્રવાહ તો કે આત્મા સિવાયની વાત છે તેમાં જ્યારે જાય ત્યારે કહેવાય. સજાતીય વૃત્તિમાં આત્માને લગતી જ વિચારણા કરે, અને વિજાતીયમાં આત્માને લગતી વિચારણા ન કરે, પરંતુ અનાત્માને લગતી કરે, આત્માને સિવાયની વૃત્તિ થઈ જાય, એમાં વિચાર આવી જાય, અથવા તો એમાં ભાવ કે પ્રવાહ વયો જાય. એ પણ આપણે યથાશક્તિ વિચાર્યું હતું. ત્યારે એમ પણ વિચાર્યું હતું કે વૃત્તિના મુખ્ય 5 પ્રકાર કીધેલા છે. એને પ્રમાણ કીધેલું છે, વિપર્યય કીધેલું છે, અધ્યવસાય કહેલું છે, નિદ્રા કીધી છે, સ્મૃતિ કીધી છે. આ સ્મૃતિ યાદ રહે છે તે પૂર્વભવનું અથવા આ ભવનું, અથવા દેખીતી રીતે યાદ ન હોય પણ જે સંસ્કાર લઈને આવ્યા છીએ તે બધું સ્મૃતિમાં જાય, તે સ્મૃતિ વૃત્તિમાં કહેવાય. વૃત્તિ કોઈ રીતે હોય. નિદ્રા એ પણ ઊંઘી જવાની વૃત્તિ, આરામ કરવાની વૃત્તિ કહીએ છીએ, તે સૂઈ જવાની વૃત્તિ કહીએ છીએ, તો તે પણ વૃત્તિ છે. કેટલીક વૃત્તિ ક્લેશકારી છે, કેટલીક વૃત્તિ અક્લેશકારી છે, કેટલીક સુખમય લાગે છે, કેટલીક દુઃખમય લાગે છે, કેટલીક શુભ લાગે છે, કેટલીક અશુભ લાગે છે. એ મુખ્ય 2 પ્રકાર, અને ખરેખર પૂછો તો 5 પ્રકાર છે. તે આપણે યથાશક્તિ વિચાર્યું હતું. હવે આગળ જઈએ છીએ કે એ વૃત્તિ આત્માના સ્વભાવમાં રહીએ તો જ ત્યાં પરમાર્થે સંકિત કહેવાય. તો સ્વભાવ શું? તો કે સ્વસ્ય ભાવ સ્વસ્ય ભવનમ ઇતિ સ્વભાવ. પોતાનો ભાવ, પોતાનું પરિણામ, પોતે પોતામાં રહે, વહે, સ્થિર થાય, તે જે કયો તે. તો કાર્તિકેય સ્વામીએ સુંદર વ્યાખ્યા મૂકી કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, વત્થુ સહાવો ધમ્મો. એટલે ત્યાં વસ્તુનો સ્વભાવ જે કંઈ હોય તે તેનો ધર્મ છે. સાકરનું ગળપણ છે, ગોળનું ગળપણ છે, મીઠાની ખારાશ છે, તો તે વસ્તુનો તે પ્રકારે સ્વભાવ છે, અને તે એનો ધર્મ થયો, એટલે કે તે તેનું લક્ષણ થયું. એટલે ત્યાં ગુણ કહો, લક્ષણ કહો, સ્વભાવ કહો, જે કહો તે. સ્વભાવ કહેતા સ્વગુણની પર્યાય થઈ, અને સ્વરૂપ કહીએ ત્યારે સ્વદ્રવ્યની પર્યાય થાય. આ એક વિચારવા જેવો મુદ્દો છે, સમજવા જેવો મુદ્દો છે કે સ્વભાવ અને સ્વરૂપનો ફરક શું, અથવા તો સ્વરૂપ અને સ્વભાવનો ફરક શું. તો કે સ્વભાવ ગુણની પર્યાય થઈ, દ્રવ્યની ગુણની પર્યાય થઈ, અને જે સ્વરૂપ કહ્યું તે દ્રવ્યની પર્યાય થઈ. એક ગુણની છે ને એક દ્રવ્યની છે. તત્વાનુશાસન નામનો ગ્રંથ લખ્યો, તેમાં કહ્યું કે વસ્તુનું સ્વરૂપ તે તેનો ધર્મ. કાર્તિકેય સ્વામી એમ કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, તત્વાનુશાસન એમ કે વસ્તુનું સ્વરૂપ તે તેનો ધર્મ છે. બંને વસ્તુતઃ એક છે, જે હમણાં વિચાર્યું તેમ. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામી એમ કે સ્વસંવેદ્ય નિરૂપાધિક સુખ જ વસ્તુનું સ્વરૂપ છે, અને તે જ વસ્તુનો સ્વભાવ છે. એમાં કહી દીધું સ્વસંવેદ્ય, આત્માને વેદનમાં આવે, અનુભવમાં આવે તેવું નાયકતા સ્વભાવ હોવાથી, અને નિરૂપાધિક છે, કોઈ પણ પ્રકારની ઉપાધિ ઝંઝટ નથી, એટલે કે નિર્વિકલ્પ વસ્તુનું સ્વરૂપ છે, અને તે તેનો સ્વભાવ છે. પછી કશાય પ્રાભૃત, જે દિગંબરામનયમાં સૌથી વધારે માન્ય થતું હોય, ષટખંડાગમ ધવલાજી, કશાય પ્રાભૃત વગેરે શાસ્ત્રો, તે કશાય પ્રાભૃત નામના ગ્રંથમાં પણ સુંદર વ્યાખ્યા કરી છે કે સ્વભાવ તે અંતરંગ કારણ છે. જે આંતરિક કારણ છે, બાહ્ય કારણ નથી, બહાર જડવાનું નથી, પોતાનામાં જ રહેલું છે, તે અંતરંગ કારણ છે, એટલે કે અંતરંગ નિમિત્ત થયું. પછી ષટખંડાગામ ધવલાજી કહ્યું તે એમાં એમ કીધું, અભ્યંતર કહી દીધું. અંતરંગ શબ્દની બદલે આભ્યંતર શબ્દ યોજ્યો છે કે આભ્યંતર ભાવ તેનું નામ સ્વભાવ છે. એટલે આંતરિક ભાવ, મનનો ભાવ, હૃદયનો ભાવ, દિલનો ભાવ, અંદરનો ભાવ, અંતરનો ભાવ, તે જે કોઈ છે તે સ્વભાવ છે, અને તેની આપણે વાત કરીએ છીએ. વસ્તુ કે વસ્તુ સ્થિતિની અવસ્થા એ સ્વભાવ છે, જે તેનો આંતરિક ગુણ છે,
અને બાહ્ય સ્થિતિ પર અવલંબિત નથી. એ સૌથી વધારે યાદ રહી જાય તેવું. આપણે ઘણીવાર વ્યવહારમાં કહીએ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, તો એ તો વ્યવહારમાં સાચું હોય કે ન હોય, પરમાર્થમાં તો જે પ્રકૃતિ કે જે સ્વભાવ કીધો એ જીવનું સ્વરૂપ અને સ્વભાવ તો સાથે જ છે. નિગોદમાં એમ છે અને સિદ્ધમાં એમ છે. વચ્ચે ઇન્દ્ર નરેન્દ્ર દેવેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર થાય તો પણ તેમ જ છે. ગમે તે ગતિ, ગમે તે યોની, ગમે તે જીવ સ્વરૂપ થયો, આત્મા કહેવાયો, એટલે એની સાથે એનું સ્વરૂપ અને સ્વભાવ તો છે ને છે જ. એનો એકેય સ્વભાવ એનાથી છૂટી શકતો નથી. એવી જ રીતે બીજા દ્રવ્યના સ્વભાવ છે તે પણ તેનાથી છૂટી શકે તેમ નથી. તો જ એને સ્વભાવ કયો જાય છે. ધર્માસ્તિકાયનો ગતિમાં સહાય કરવાનો સ્વભાવ છે એ જતો રહે તો ધર્માસ્તિકાયનું અસ્તિત્વ શું રહે? એ ધર્માસ્તિકાયનો ગતિનો છે, અધર્માસ્તિકાયનો સ્થિતિનો છે, આકાશાસ્તિકાયનો અવકાશ આપવાનો છે. તેમ પૂતગલનો પણ જે સ્વભાવ છે, ગુણ છે, લક્ષણ છે, આપણે જેને અપલક્ષણ ઘણીવાર કહીએ છીએ, તે પણ બતાવ્યા વિના રહે નહીં. વર્ણગંધ રસસ્પર્શવંતા પૂતગલા રૂપિણ પૂતગલા, એ જે બધો એનો સ્વભાવ છે કે સડન પડન અને વિધ્વંસન પૂતગલનો સ્વભાવ એ તો છે જ. એમાં કોઈ મિનમેક થાય નહીં. તો દરેક દ્રવ્ય પોતાના સ્વભાવથી છે, પોતાના ગુણથી છે, લક્ષણથી છે, એ સ્વભાવ છૂટી શકતો નથી. એટલે કે કોઈ પણ સમસ્ત સ્વભાવ કહી દીધું છે કે છૂટી શકવા યોગ્ય નથી. તે વાત આવી. એટલે તે અહીંયા સ્વભાવનો બધાને આધાર છે, સ્વભાવને કોઈનોય આધાર નથી. સ્વભાવના ફલકમાં સમસ્ત વિશ્વ સૃષ્ટિ જે કયો તે પદાર્થો ફલકમાં તરે છે એમ કહેવાય. સ્વભાવના ફલકમાં તરે છે. આખા નિયમસાર શાસ્ત્રનો સાર આટલી વાતમાં આવી ગયો. તે કૃપાળુદેવ ધીમેકથી બધે મૂકી દે છે. તો આવા સ્વભાવની વાત કરતા હતા. અને પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું કે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહિક, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. અને એવી જ કોઈક દશામાં એને સ્વભાવનું ભાન થઈ જશે. તેવી દશામાં સ્ફુરી ઉઠતી કો, અપૂર્વ આનંદ જરા સમીજો, ના એ અનુમાન ન માત્ર શ્રદ્ધા, અનુભવે તે સમજે સ્વવેદતા. પોતે વેદે છે, કોઈને પૂછવા જવું પડતું નથી. વળી આગળ ફરમાવે છે કે સમ્યક્ત્વધારી સમજે સ્વભાવ, વિભાવતો કર્મ જનિત ભાવ. એ તો કર્મજન્ય છે, કર્મજનિત છે. કર્મમાંથી જન્મ પામ્યા અથવા તો કર્મ કર્યા, ભાવ કર્યા, તે રીતે છે. વિભાવજનિત થયા કર્મ, એ રીતે કર્મ વિભાવની વ્યાખ્યા મૂકી દીધી. બંને એક જ છે. એકમાંથી બીજું પેદા થયું, એકને લીધે બીજું થયું, તેમ જે કહી દીધું. બંને જળ છે, બંને પરિણતિ જળ કહેવાય. તો એ વસ્તુ મૂકી દીધી. શું કામ? તો કે દેહાદિના જાણી શકે જરાય. દેહ શરીર જળ છે તે જાણી શકતું નથી. આપણે વિચારી ગયા છીએ કે દ્રવ્ય કર્મ નો કર્મ જળ છે, ભાવ કર્મ ચેતન છે, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ એમાં આવી ગયું છે. તો અહીંયા વાત કરીએ છીએ તે દ્રવ્ય કર્મ નો કર્મ છે. સ્વરૂપ તેના કદીએ મનાય. દેહ જાણતો નથી એટલે શરીર છે, જળ છે એ જાણી શકતું નથી. કોણ જાણે છે? ચેતન જાણે છે. અને જળ જળ ભાવે જ પરિણમે, તો ચેતને ચેતન ભાવમાં જ પરિણમવું જોઈએ. એનો સ્વભાવ છે પણ પરિણમતો નથી. એ પણ એટલું જ સાચું છે. એવું ગણી જ્યાં રતચિત્ત થાવું, સ્વભાવ સંતુષ્ટ બની સમાવું, તૃપ્તિ સ્વભાવે ધરી ઉર રાખવું, સદા મહા ઉત્તમ સુખ ચાખવું, આધાર આત્મા તણી ભાવનાનો, ટકાવતા કેવળ જ્ઞાન પામો. અહીંયા આપણને આત્મભાવ ભાવતા ભાવતા કેવળ જ્ઞાન સુધી લઈ જવા છે તે વાત ચાલે છે. 111મી ગાથા પરથી ધીમેકથી 113મી ગાથામાં કેવળ જ્ઞાન પર મૂકી દે છે. તે સમ્યક દર્શનની બલિહારી છે, તે સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. અને એથી વિશેષ બલિહારી કેવી હોય? તો બલિહારી ગુરુદેવ કી ચિહ્નોને ગોવિંદ દિયો બતાઈ. એટલે નહીતર જાતે કરવા જાય, સ્વચ્છંદે કરે, લાખો કરોડો અબજો અનંત માઇલ ચાલી જાય, અનંત કિલોમીટર કાપે, પણ મોક્ષ માર્ગ મળ્યો હોય તો એનું કિલોમીટર કપાય ને, મોક્ષ માર્ગ મળતો નથી. એટલે અહીંયા પાછું સદગુરુ તત્વનો જ મહિમા આગળ જાય છે. તો આગળ જઈએ કે આવું જે સમ્યક દર્શન છે તે અનુભવ થઈ ગયો હોય તો તે તો રહે જ છે, તેની પ્રતીતિ રહે છે. વખતે લક્ષ્ય ભૂલી જવાય છે પણ પાછો તરત જ ઠેકાણે આવી જાય છે.
અને જો એ વૃત્તિ નિજ ભાવમાં સ્વભાવમાં વહી, એટલે પાણીનું વેણ હોય, પાણી વહેતું હોય, અને જે વહેતા પાણીનું અથવા વેણની જે વસ્તુ જોવાની છે એનો વેગ અથવા તો એની વહેવાની રીત કે શૈલી, તે પણ આપણને ઘણું બોધ આપી દે છે. તેમ જ છે એ નેચરલ બ્યુટી છે, એ જ સ્વભાવનું સૌંદર્ય છે, તે જ આત્માના સ્વભાવનું સૌંદર્ય છે. એ ખૂબી ત્યાં છે, એ શૈલી ત્યાં છે. શીલ એટલે સ્વભાવ, શીલ પરથી શબ્દ આવ્યો તે શૈલી, પદ્ધતિ. તો કે શીલ, સ્વભાવ ને પ્રકૃતિ ત્રણેય એકાર્થવાચક છે, એને ગોમટસારની સાક્ષી છે. એટલે આ રીતે બધા શબ્દો આપણને ઘણું ભાન કરાવી દે છે કે જો સ્વભાવમાં વૃત્તિ ગઈ તો તેનું નામ નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય અનુભવ થયો, એટલે કે પરમાર્થે કહેતા નિશ્ચયથી સંકેત થયું. નક્કી સંકેત નહીં, નિશ્ચય સંકેત, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન, અને તેની જ બલિહારી છે. આગળ જઈએ. ગાથા નંબર 112. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. સમ્યક દર્શનથી 1 સેકન્ડમાં કેવલ જ્ઞાન થાય છે, 1 મિનિટમાં કેવલ જ્ઞાન થાય છે, તરત જ થઈ જાય છે એમ નથી. બેની વચ્ચે એક સ્ટેજ આવે છે. એ સ્ટેજનું નામ તો કે વર્ધમાન સંકેત થઈ. સમ્યક દર્શન સંકેતની ધારા પ્રગટી પછી જ્ઞાનની ધારાના આગળના દર્શન થવા જોઈએ, થતા જવા જોઈએ, જે કૃપાળુદેવને થયેલા છે. એવી રીતે પત્રમાં મૂકેલું પણ છે કે હવે જ્ઞાનની ધારા પછીના કેટલાક દર્શન થયા છે, મૂળ જ્ઞાનની ધારા પછીના કેટલાક દર્શન થયા છે, સુધારસની ધારા પછીના કેટલાક દર્શન થયા છે, વગેરે વગેરે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો એવી દશા થાય છે. અને અનંતાનુબંધી ક્ષય તો કરી દીધો હોય, પરંતુ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન કશાય પણ ધીમે ધીમે ક્ષય પામતા જાય છે. શું કામ? વર્ધમાન સંકેત થઈ. સમ્યક દર્શન વધ્યું તો શું એની ક્વોન્ટિટી વધી? એમાં કંઈ ટકા હોય, માર્ક્સ હોય, ગુણ હોય? એમ તો નથી. એની ક્વોલિટી વધી, એની શુદ્ધિ વધી. એટલે કે વર્ધમાન સંકેત થઈ સમ્યક દર્શન શુદ્ધ થતું થતું આગળ આગળ શુદ્ધતાને ભજતું ભજતું છેવટ શુદ્ધ સંકેત પ્રકાશી જાય છે. ચલ મલ ને અગાઢ દોષ રહિત ક્ષાયિક સમ્યક દર્શન. અને ક્ષાયિક સમ્યક દર્શનમાં પણ 2 ભાગ પડે કે જ્યારે ક્ષાયિક સમ્યક દર્શન કહીએ ત્યારે શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન, પરંતુ અશુદ્ધ કઈ અપેક્ષાએ? તો કે હજુ કેવલ જ્ઞાન નથી, ત્યાં સુધી પહોંચ્યા નથી, 91, 92, 99 પણ સોતો નથી ને, એટલા માટે ત્યાં એને અશુદ્ધ સમ્યક દર્શન કહ્યું. ભાગ્યે જ કોઈક શાસ્ત્રમાં આ વાત મળે તેવી વાત છે. એક ક્ષાયિક સંકેત શુદ્ધ અશુદ્ધ હોય, શુદ્ધ જ કહેવાય, પરંતુ કેવલ જ્ઞાનની અપેક્ષાએ એને અશુદ્ધ કહેવાય. જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી ત્યાં સુધી અશુદ્ધ ક્ષાયિક સંકેત કહીએ છીએ, અથવા અશુદ્ધ સંકેત કહીએ છીએ. એકલું અશુદ્ધ સંકેત કહીએ ત્યારે ચલમલ અગાઢ દોષ વગેરે આવે, જે ક્ષોપસમ સંકેત ઉપસમ સંકેતને પણ લાગુ પડે. પરંતુ ક્ષાયિક સંકેતમાં શું? તો કે ગમે તેટલું શુદ્ધ હોય પણ 4થા ગુણસ્થાનકવાળાનું, અને જે કેવલજ્ઞાની મહારાજનું છે તે 13મા ગુણસ્થાનકવાળાનું ક્ષાયિક સંકેત છે. આત્માનુભવ એક સરખો છે, છતાં પણ કશાયની મલિનતા અશુદ્ધિ રહી છે ત્યાં સુધી તેને અશુદ્ધપણું કહેવામાં આવે છે. ચારિત્ર મોહનીયનો ક્ષય કરવામાં હજુ કંઈક કમી કચાશ છે, તેટલે આમ કહેવાય છે. કૃપાળુદેવે ધન્ય રે દિવસ પદ લખ્યું ત્યારે મૂકી દીધું છે ધીમેકથી કે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે. સંકિત તો હતું જ, દેહ લીધો, જન્મ ધર્યો ત્યારથી આ અજ્ઞાન યોગી પણ તો સંભવતું જ ન હતું. એટલે કે જન્મથી જ જ્ઞાની હતા એમ પણ પોતે કહી દીધું. પછી સમ્યક યોગી, અને પછી છેલ્લે સહયોગી દશા પ્રાપ્ત કરવાની. એટલે ત્યાં મૂકી દીધેલું છે. આ બધી વાત ક્રમ સમજવા જેવું છે કે સંકેત શુદ્ધ પ્રકાશ સૂર્ય. વિક્રમ સંવત 1947માં શુદ્ધ સંકેત એટલે ક્ષાયિક સંકેત તો હતું જ, થયું જ. આગળ જઈએ. ટાળે મિથ્યાભાસ એ શું કરે છે હવે? તો કે તે સંકેત વધતી જતી ધારાથી, હાસ્ય, શોક આદિથી જે કંઈ આત્માને વિશે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગ દ્વેષના ક્ષયરૂપ વિતરાગ પદમાં સ્થિતિ થાય. ફરીથી એ સંકેત વધતું જાય છે એટલે ધારા વધતી જાય છે, આગળ વધતી જાય છે, એટલે હાસ્ય, શોક વગેરે જે કંઈ નો કશાય છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, એને બધું મિથ્યા માનવાનું હતું. પણ હજી એટલો આભાસ થયા કરતો હતો. કેટલાકને હાસ્ય મોહનીય કર્મ પ્રકૃતિનો ઉદય હોય એટલે વધારે હસવું આવે, સ્માઇલિંગ ફેસ હોય અને વળી પાછા હસ્યા કરે, પ્રસન્નતા વેદ્યા કરે, તો ત્યાં પણ હાસ્ય કશાય નો કશાય મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય કહેવાય. એવી રીતે કેટલાય પ્રકારના મિથ્યાભાસ છે એ હવે ભાસતા હતા, આભાસ ભાસતા હતા, હવે ગયા.
તે તેને ટાળે છે અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, એટલે કે છેવટની સમાધિ, છેવટનો સ્વભાવ જે અયોગી સ્વભાવ પ્રાપ્ત કરવાનો છે ત્યાં પહોંચી જાય છે, અપૂર્વ સ્વભાવમાંથી નિર્વિકલ્પ સ્વભાવમાં. સંપૂર્ણ નિર્વિકલ્પ દશા તે કેવલ જ્ઞાન, ત્યાં સુધી એ પહોંચી જાય છે. અયોગી સ્વભાવ તો છેક છેલ્લે છે, 14મા ગુણસ્થાનકે છે, તો કે તેનો ઉદય થાય છે અને સર્વ રાગ દ્વેષના ક્ષયરૂપ એટલે કે સહયોગી જીનપણું પ્રાપ્ત થઈ જાય છે અને વિતરાગ પદમાં સ્થિતિ થાય છે, વાસ કરે છે. અહીંયા પણ કૃપાળુદેવે ઘણું કહી દીધું કે દશા આમ વધે છે, દશા આવી રીતે થાય છે. હવે 13મી ગાથા છે સમ્યક દર્શન, અને ત્યાર પછી બીજા ચારિત્ર મોહનીની પ્રકૃતિ ક્ષય કરી હવે કર્મગ્રંથકારની રીતે પણ બેસે, સિદ્ધાંતની રીતે પણ બેસે. સ્વભાવનું ભાન જ્ઞાન તો હતું, તો પછી ક્યાં ગયો સિદ્ધાંત? તો કૃપાળુદેવ કહે છે કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેખ છતાં નિર્વાણ. એકદમ ખરી ખુમારી પ્રગટી ગઈ છે કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, સ્વભાવનું ભાન જ્ઞાન તો હતું, ઘણી બધી ધારા આગળ ગઈ હતી, પરંતુ અંતર મુહૂર્ત સુધી વધુમાં વધુ 48 મિનિટમાં એક સમય ઓછો, તેનું નામ અંતર મુહૂર્ત. જો મુહૂર્ત કહી દઈએ તો 2 ઘડી 48 મિનિટ પૂરી, પરંતુ આ જ્ઞાનીનું જ્ઞાન કેવું, સમયનો હિસાબ, 48 મિનિટમાં એક સમય ઓછો રહે, તેને અંતર મુહૂર્ત કહેવાય. એટલે કે મુહૂર્તથી એક સમય ઓછો. શું ફેર પડે છે? પણ જ્ઞાનીને ઘણો ફેર પડે. પછી જઘન્ય મધ્યમ જે અંતર્મુહૂર્ત છે એમાં તો 2 થી 9 સમય, એક સમય તો એમાં આવતો જ નથી, એટલે 2 થી 9 સમય સુધી તો જઘન્ય અંતર્મુહૂર્ત, અને 9 સમયથી માંડીને 48 મિનિટમાં એક સમય ઓછો જે કયો ત્યાં સુધીનો વચલો કાળ છે તે બધું મધ્યમ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તમાં પણ 3 ભેદ પડે. તો કૃપાળુદેવ કહે છે કે અંતર્મુહૂર્તમાં જ્ઞાન થઈ જાય, સમકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવલ જ્ઞાન થઈ જાય છે. 8 રૂચક પ્રદેશ પર અનુભવ ફરી વળે, ઉપયોગ ફરી વળે, અને 9મા સમયે જાણે કે કેવલ જ્ઞાન થઈ જાય છે. એટલે કેટલી સુંદર વાત કીધી કે સમકિત ગમે તે સમકિત હોય, અને સમકિત પછી એને ખરેખરું વિચારવામાં આવે, એટલે ખરેખરમાં બધું કહી દીધું કે રિયલી રિયલ છે, અને એને તત્વરૂપે સંપૂર્ણપણે શુદ્ધપણે વિચારવામાં આવે, વિચારવામાં જ શબ્દ છે ત્યાં, તો 9મે સમયે કેવલ જ્ઞાન થઈ જાય. એટલું ન થાય તો 48 મિનિટમાં એક સમય ઓછો એટલી વાર ચાલે ધારા, તો પણ કેવલ જ્ઞાન થઈ જાય. એ પુરુષ આવું લખે છે કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. અમારે ખંડ ખંડ પડે એક સમય માટે, અથવા તો એક નહીં જેવા પ્રદેશ માટે ટુકડો પડે એ જ પોસાતું નથી. આત્મદ્રવ્ય અખંડ છે અને અખંડ જ રહેવું જોઈએ, અખંડ જ રહે છે. એનું જ્ઞાન અમને હવે અખંડપણે થવું જોઈએ. તૂટી જાય ધારા તે ચાલે નહીં. તેલની ધારાની જેમ અવિચ્છિન્ન ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ અમને પ્રિય છે, તે દશાની વાત કહી દીધી. કેવું જ્ઞાન છે? કહીએ કેવલ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એમની વ્યાખ્યા વાંચીએ. સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું, જ્યાં અખંડ એટલે ક્યારેય પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ત્યાં બધું કહી દીધું કે જીવન જીવતા જીવતા જીવન મુક્ત દશા એટલે કે જીવતા છતાં મુક્ત, તો કે દેહધારી છતાં પરમાત્મા હોય, હતા, થઈ ગયા. કૃપાળુદેવ થઈ ગયા, થયા કરી બતાવ્યું એટલે થઈ ગયા કીધું, એ છે જ. કૃપાળુદેવ આજે હતા, આવતીકાલે રહેશે, અને ગઈકાલે પણ હતા. એટલે કે 3 કાળમાં એ હતા છે ને રહેશે, તે દેહધારી ભગવાન. એટલે કે દેહ છતાં ભગવાન, તો કે સહયોગી જીન શું છે? અયોગી જીન કે સિદ્ધ પરમાત્મા થોડું કહેવા આવે છે આત્માનું સ્વરૂપ? આત્માના સુખની વાત કોણ કહે છે? નથી સિદ્ધ પરમાત્મા કહેવા આવતા, નથી અયોગી જીન કહેતા. કેનારા સહયોગી જીન છે, એ દેહધારી પરમાત્મા છે. સદેહે વિચરમાન જીવતા જાગતા પ્રત્યક્ષ આત્મા, જેને અત્યંત પ્રગટ પ્રત્યક્ષ અનુભવ્યો છે, તેવા પ્રગટ પુરુષોત્તમ પ્રગટ પ્રત્યક્ષ પરમાત્મા તે કૃપાળુદેવ, અને તેની વાત કરીએ છીએ કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. धर्मात्मा को जग में अपना केवल शुद्धात्म प्रिय है, निज स्वभाव ही उपादेय है और सभी अप्रिय है. એને ઉપાદેય તત્વ એક જ લાગ્યું છે આત્મા, અને એને ઉપાદેય તત્વ હતું જીવ અને મોક્ષ તત્વ. જીવે મોક્ષ તત્વની સાધના માટે જે ઉપાદેય તત્વ એક જ હતું, સંવર નિજરા એક બાજુ રહી ગયા, તો કે જે હતું
તે ગ્રહણ કરી લીધું, તે સ્વભાવનું ભાન. તેથી તે જ સમયે સંવર થાય, તે જ સમયે નિર્જરા થાય, તે જ સમયે મોક્ષ સ્વરૂપ થાય, તે કેવળ નિજ સ્વભાવ. હવે આપણે વાત કરતા હતા અખંડ વર્તે જ્ઞાન, કે સ્વભાવ જ્ઞાન છે અને અખંડ રહેવું જોઈએ. સ્વભાવ જ્ઞાનની વ્યાખ્યા સમજી જઈએ એટલે સમજાય કે એ અખંડ જ છે. 710 નંબરના પત્રમાં કહ્યું કે કેવળ સંપૂર્ણ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવલ જ્ઞાન છે. કેવું સ્વભાવ જ્ઞાન છે? કેવલ જ્ઞાન છે. લોકાલોક પ્રકાશક, અનુત્તર, અનુપમ, અંતિમ, અનન્ય, અનંત, અન્યની અપેક્ષા વિનાનું, અપ્રતિપાતી, વિમળ, અખિલ, આવરણોથી મુક્ત અને શાશ્વત છે. તેનું નામ સ્વભાવ જ્ઞાન, અને તે અખંડ દ્રવ્યનું અખંડપણે વર્તે તેને આપણે કેવલ જ્ઞાન કહીએ છીએ. જીનવાણી, સમસ્ત જીનવાણી અનંતકાળમાં જ્યારે જેટલી થઈ હોય તેટલીને અત્યારે જે મળતી હોય તે આખી જીનવાણીને ન મળતી હોય તેમાં આવી ગઈ. સમસ્ત જીન પ્રવચન એનો સાર શું? તો કે 2 લીટીમાં કે 1 લીટીમાં કહી દીધું. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની આજ્ઞા છે. એ આજ્ઞા કીધી. અહીંયા સાર શું છે? બંને વસ્તુ જો કે એક જ છે, કે સમસ્ત પરભાવથી વ્યાવૃત્ત કરી આત્માને સ્વભાવમાં આણવો. આ ની એટલે કે લઈ આવવો, મર્યાદાપૂર્વક લઈ આવવો, એ જ જીન ભગવાનની મુખ્ય આજ્ઞા છે. એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે અને એ જ સૂત્ર પરમાર્થ છે. આપણે નિયમસારનો અર્થ કરીએ, આપણે પ્રવચનસારનો અર્થ કરીએ, આપણે સમયસારનો અર્થ કરીએ, પણ અહીંયા જીનવાણીનો સાર, પ્રવચનનો સાર કહી દીધો, પરમાર્થ કહી દીધો, મોક્ષ માર્ગ મૂકી દીધો. એકમાત્ર સ્વભાવનું ભાન થવું તે, અને પછી જ્ઞાન થઈ જાય છે. ભાનમાંથી જ્ઞાન પ્રગટી જાય છે. ફરીથી કે વિભાવરૂપી અધર્મમાંથી નિવૃત્તિ કરાવી સ્વભાવરૂપી ધર્મ પમાડવો, એ જ જીન પ્રવચનનું મુખ્ય પ્રયોજન છે. એ જ ઉદ્દેશ છે, એ જ ઉપદેશ છે, એ જ આદેશ છે, અને એ જ આત્માનો વાસ્તવિક ધર્મ છે. વાસ્તવિક ધર્મ એટલે વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. એટલે જ્યાંથી શરૂ કરું ત્યાંથી પૂરું કરીએ. શાબ્દિક વ્યાકરણની રીતે જોઈએ તો પણ કેવલ શબ્દ છે ખરું. કેમાં ક આવ્યો? ક એટલે કક્કાનો પહેલો અક્ષર. હજુ પણ એમ છે, પહેલાં પણ એમ જ હતું. ઋષભદેવ ભગવાને બ્રાહ્મી સુંદરીને ગણિત વિદ્યા, ભાષા વિદ્યા શીખવાડી તો એમ જ હતું કે કેવલમાં કથી જ શરૂઆત થાય છે. તો કે ક એટલે શું? તો કે પરબ્રહ્મ, સંપૂર્ણ બ્રહ્મ કહીએ તે. એટલે ક શબ્દ જ જ્ઞાન સૂચક કે પરમાત્માનો સૂચક. એના પછી વ લ આવ્યું, વનો બ થાય એટલે બળ આવ્યું. તો કે એવો આત્મા, કેવો આત્મા છે? તો કે જે પરબ્રહ્મ છે, જે શુદ્ધ બુદ્ધ સ્વરૂપી છે, એક જ સ્વભાવવાળો જે આત્મા છે, અને તેમાં અનંત વીર્ય રહેલું છે, એટલે કે બળ રહેલું છે, તે અનંત શક્તિનો ધણી છે, સામર્થ્ય રહેલું છે, પોતે પોતાને મોક્ષે પમાડી શકે તેટલું જ એનામાં સામર્થ્ય છે. આમ પણ અનંત ચતુષ્ટય તો એનામાં હતું જ, પ્રગટાવવાનું બાકી છે. તો કે એ જે છે તેનું નામ કેવલ. કેવલ એટલે સિર્ફ, ફક્ત, માત્ર, ઓનલી, એ બધું જ લાગુ પડે છે, એને કેવલ કહેવાય છે. અને એ કેવલ જ્ઞાનની વાત આવી. એટલે ફરીથી કે જે એકમાત્ર આત્માનું જ કેવન કરે છે, સેવન કરે છે. પક્ષી ઈંડાનું જેમ સેવન કરે છે અને એ બચ્ચા રૂપે બહાર પડે ત્યારે જ ઉઠે છે, અથવા તો ત્યારે જ એને સ્થિરતામાં ભંગ આવે છે, અથવા તો એને ઠીક લાગે છે, ત્યાં સુધી ઉડતું નથી, જતું નથી, બેસતું નથી, ત્યાંને ત્યાં સેવન કરે છે. કેવલ જ્ઞાન પણ તેમ જ છે કે સંપૂર્ણ સેવન કરે છે, તેનું નામ જ કેવન કરે છે. અને એ જ કેવન સેવન સરવાળો કરો એટલે કેવલ છે અને કેવલ જ્ઞાન છે. નથિંગ બટ નોલેજ, માત્ર જ્ઞાન સ્વરૂપ રહી જાય છે, માત્ર આત્મ સ્વરૂપ રહી જાય છે, તે કેવલ જ્ઞાનની વાત છે. આ ઘણી અગત્યની વાત હોવાથી આપણે જરા વિશેષ વિચાર્યું. બાકી કેવલ જ્ઞાન સંબંધી પત્રમાં વિશેષ વિચારણા કરી છે. તો તે અત્ર અનુભવાય છે, એટલે કે દેહ છતાં જ અત્રે અનુભવાય છે. કૃપાદેવે અર્થમાં એવું મૂક્યું કે દેહ હોવા છતાં, દેહધારી હોવા છતાં અત્ર, આ સ્થળે, આ સમયે અનુભવાય છે. ગમે ત્યારે કહીએ અત્ર તત્ર સર્વત્ર, એટલે આ સ્થળે આવે અને આ સમયે પણ આવે. જ્યાં ત્ર આવે છે ત્યાં સ્થળ અને સમય બંને અર્થ થાય છે. આપણે ઘરનો અર્થ કરતા નથી અને શાસ્ત્રોની સંમતિ છે. આગળ જઈએ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. 114મી ગાથા છે કે કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગ્રત થતાં તરત સમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે.
સ્વપ્નમાં આપણે કેટલાય પહાડ ચડી ગયા હોય, કેટલાય કિલોમીટર કાપી નાખ્યા હોય, વિહાર કર્યો હોય અને કેટલું બધું કઈ દુનિયામાં પહોંચી ગયા હોય, કદાચ અહીંથી અમેરિકા ઓસ્ટ્રેલિયા પહોંચી જઈએ અથવા દેવલોકમાં પહોંચી જઈએ કે જ્યાં પણ ઠીક લાગે ત્યાં પહોંચી ગયા હોય. શેમાં? સ્વપ્ન અવસ્થામાં. કરોડો વર્ષ ચાલે એટલું હોય, એની વાત થોડીક વારમાં પૂરી થઈ જાય, પરંતુ ત્યારે આપણને એમ લાગે કે થાકી ગયા, કેટલું ચાલ્યા, કેટલું જોયું, એમ એના મય થઈને તદાકાર રૂપે પરિણમીને કોટી વર્ષ એમાં કાઢી નાખ્યા હોય. એક જરાક વારમાં આપણને 3 કલાકની મૂવીમાં, 1 કલાકની મૂવીમાં, ફિલ્મમાં એમ થાય કે કેટલું બધું બતાવી દીધું, ભગવાને માયાનું સ્વરૂપ કેટલું બધું ગ્રાધીને બતાવી દીધું હતું. એમ 3 વર્ષ 33 વર્ષમાં કેટલા ભવ જાણે થઈ ગયા, કેટલી દુનિયા બદલાઈ જાય. તો ભલે કરોડો વર્ષનું સ્વપ્ન હોય, જાગ્રત થતાં સમય ઉઠે ત્યાં શું કે અડધું તો યાદ પણ નથી, અથવા તો આટલી બધી વાર થઈ ગઈ, ખબર પડી નહીં, હવે શું? અને જાગ્રત થાય છે, જાગી જાય છે, ઊંઘમાંથી જાગે છે એટલે તરત જ સમાઈ જાય છે. ક્યાં ગયું સ્વપ્ન? હતું તો ખરું, ચાલુ હતું, પૂરું થઈ ગયું. પૂરું થઈને ગયું ક્યાં? તો કે સમાય છે. કેમ કે જાગૃતિ મુખ્ય વાત છે. જાગૃતિ થઈ, જાગૃતિ થઈ એટલે તે સ્વરૂપ સમાઈ ગયું. ઉપયોગ સમાય છે, સ્વભાવમાં, સ્વરૂપમાં સમાયો. અને તે જ કૃપાળદેવ સૌભાગભાઈને છેલ્લે વાત થઈ હતી, એમાં પણ સમજાય છે. પત્રોમાં તો સાક્ષી છે જ 651માં નંબરમાં કે સમજવું ને સમાવવું શું? તો કૃપાળદેવે જવાબ આપ્યો, પહેલાં પૂછાવ્યું, પછી જવાબ આપ્યો કે જે કોઈ સમજવા અને સમાવવાનું ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે, તેને પોતાના આત્માનો અનુભવ થઈ જાય. જ્યાં આત્માર્થી કોને કહેવાય? તો કે જ્યાં જ્યાં યોગ્ય છે તે સમજે અને તે પ્રકારે આચરે, તે આત્માર્થી. પછી સમજે અને આચરે નહીં કીધું, પણ સમજે અને સમાય કીધું. એટલે કે છલકાય નહીં, પોતાનું આપોપું ગાળી નાખે, એટલે પોતાનો ઉપયોગ છે તે સ્વભાવમાં જ રહ્યો, સ્વરૂપમાં જ સમાયો. ત્યારે તેને અનુભવ હોય જ, બીજું શું હોય? નિર્વિકલ્પ દશા છે. એટલે કે થોટલેસ સ્ટેજનો અનુભવ આ રીતે સ્વાભાવિક રીતે થઈ જાય છે. કેમ કે જાગૃતિને, ઉપયોગની જાગૃતિને, આત્માની જાગૃતિને જ આપણે ઉપયોગ કહીએ અત્યારે, તો તેને વેકેશન નથી, તેને ક્યારેય વિભાવ કરવાની છૂટ નથી. આપણે લઈ લઈએ છીએ જુદી વાત છે, પરંતુ ત્યારે તે તો જાગૃત જ હોવું જોઈએ. તો જેવું કોટી વર્ષનું સ્વપ્ન પૂરું થયું એટલે કે ખબર પડી, જાગૃત થયો, ત્યાં તરત જ સમાઈ ગયું. તેમજ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. જ્ઞાન થયું નથી, સ્વભાવનું જ્ઞાન થયું નથી, ભાન થયું નથી કે વિભાવ હળી કાઢતું ભાગે છે, દૂર જતું રહે છે, નાસતું ફરે છે. એટલે એમ જ થઈ શકે છે કરોડો વર્ષના કર્મને કે કરોડો ભવને કે સેંકડો ભવને કંઈ કાપતા કે ક્ષય કરતા કરોડો ભવ જોતા નથી. અનંત ભવ ભલે કાઢી નાખ્યા, પરંતુ હવે કાંઈ અનંતના કર્મોને કાઢવા માટે અનંતકાળ કે અનંત ભવ થોડા જોઈએ છે. એ તો થોડીક વારમાં થઈ જાય છે. જ્ઞાની પુરુષ શ્વાસોચ્છ્વાસમાં ઢગલા બંધ, પોટલા બંધ કર્મ કપાવી દે તે શી રીતે હશે? એ જ સૂચવે છે. ગજસુ કુમારને 1000 ભવના કર્મ બાકી હતા, તો પણ 2 ઘડીમાં ફેંસલો કરી નાખ્યો, ક્ષય કરી નાખ્યા. એટલે ફરીથી કે બંધાયેલા હોય, ગમે એવા સ્ટોકમાં હોય, આપણને એટલી ખાતરી છે, ખબર છે, નાની પુરુષના કહેવાથી ખબર છે કે તે કર્મને ક્ષય કરતાં વાર લાગતી નથી. તણખો એક જ હોય, અગ્નિનો તણખો કે ચિનગારી બહુ નાની હોય, પરંતુ ઢગલા બંધ ટનના ટન કે રૂમ ભરીને કે ગોડાઉન ભરીને રૂને બાળી નાખવા સમર્થ છે. તો એક જરાક જ જોઈએ છે, અહીંયા પણ જરાક જ જોઈએ છે. એક સમય પૂરતું ભાન કે જ્ઞાન ન થાય આપણને, એમ આપણને લાગે. તો કૃપાળદેવ આપણને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે કે થાય. કોટી વર્ષનું ગમે તેટલું સ્વપ્ન પણ સમાઈ જાય છે, તેમજ તારો અનાદિનો વિભાવ પણ સમાઈ જાય છે. એટલે કે નીકળી જાય છે, દૂર થઈ જાય છે. અજ્ઞાનરૂપી નિદ્રામાં રહેતો, વિભાવરૂપી સ્વપ્ન જોતો હતો, તે ચારે ઘાતી કર્મનો નાશ થતાં કેવલ જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થાય, અનાદિકાળનું જ્ઞાન જતું રહ્યું. આ કેવલ જ્ઞાન થયું એની પછીની ગાથા છે, સમ્યક દર્શન પછીની ગાથા નથી. એટલે કે કેવલ જ્ઞાનીને 4 ઘનઘાતી કર્મ ક્ષય થઈ ગયા, એટલે હવે અંધારું હતું જ નહીં, અજ્ઞાન રહ્યું જ નથી. હવે તો જ્ઞાન 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 જ છે. માત્ર થોડોક સમય પસાર કરવાનો છે, જ્યાં સુધી શરીર હોય, દેહધારી હોય, આયુષ્ય હોય, ત્યાં સુધી બધું કરવાનું છે. એટલે કે અત્યાર સુધીના જે વિભાવરૂપી સ્વપ્ન જોતા હતા તે બધા જ ચારે ઘાતી કર્મનો નાશ થતાં થઈ ગયો.
એ કેવલ જ્ઞાનની વાત થઈ. સમ્યક દર્શનને પણ એટલું જ લાગુ પડે છે, સમ્યક દૃષ્ટિ માટે એટલું લાગુ પડે છે કે એને પણ જે આ સ્વપ્ન જોતો હોય છે, વિભાવરૂપી સ્વપ્ન, એમાંથી દૂર થાય છે. એટલે તત્ક્ષણ એ સૂર્યપ્રકાશ એ પો ફાટે આપણે કહીએ છીએ, ભોર થયો, પ્રભાત થયું, તો કે સૂર્યોદય જુદો, પ્રભાત જુદું, પો ફાટે જુદું, પરોઢ જુદું, એમાં જરા જરા જે બધા ફેર હોય, ઉષા તો સાવ જ જુદી. એવી રીતે કહ્યું કે અહીંયા એને હજુ કે વિજ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ્યો નથી, એ પ્રગટું છે, પણ પહેલું કિરણ જ્યાં પૃથ્વીના પટ પર પડે છે ત્યાં પ્રકાશ તે પ્રકાશ. એવી રીતે કહી દીધું કે સમ્યક દર્શન નહીં લાગુ પડે, કેવલ જ્ઞાનીને પણ લાગુ પડે. આપણે વિભાવનું મંગલાચરણ કરતા હતા, સ્વભાવનું મંગલાચરણ કરતા હતા. આજે કર્યું તે સ્વભાવ વિભાવનું, કે સ્વભાવમાં મગ્ન થયા છે કોણ? કૃપાળુદેવ. એ જ પુષ્પમાં બ્રહ્મચારીજી આગળ લખે છે કે મેલું પાણી મેલન પાણી, જો વિચારી જોશો, પાણી નિર્મળ તે જ દશામાં, સમજી સંશય ખોશો. તેમ વિચારો જીવપુદ્ગલનું શુદ્ધિ કોણ છુપાવે? સ્વરૂપ વિચારો જીવપુદ્ગલનું શુદ્ધિ કોણ છુપાવે? જીવ જીવનું સ્વરૂપ જાણે છે, પૂતગલ પૂતગલનું સ્વરૂપ. એ એના ભાવ કરે છે, આ તેના ભાવ કરે છે. ચેતન ચેતન ભાવે છે, જળ જળ ભાવે છે. તો જે આત્માની શુદ્ધિ છે એ છુપાવે છે કોણ? તો કે આત્મા પોતે જ છુપાવે છે. આત્મા પોતે જ વિચાર કરે છે કે હું અશુદ્ધ. તું અશુદ્ધ ક્યારેય નહોતો. આપણે અશુદ્ધ ક્યારેય અશુદ્ધ કહેવાય? આત્મા તો શુદ્ધ સ્વરૂપી છે, સદા અસંગ સ્વરૂપી છે. પણ હું અશુદ્ધ, હું મેલો ગંદો, જરાય ચોખ્ખો નહીં, એ પામર એવું જ કર્યા કરે. બંને વસ્તુ છે. મને કાંઈ આવડતું નથી, હું કંઈ જાણતો નથી, એ દશા પામર દશા એ પણ અનુભવવાની છે. અને હું અનંત શક્તિનો ધણી, મારામાં અનંત ચતુષ્ટય પ્રગટાવવાનું સામર્થ્ય, હું પણ કેવલ જ્ઞાની થઈ શકું, હું પણ સિદ્ધ થઈ શકું. સિદ્ધનું સ્વરૂપ છે, શુદ્ધ છે, તેવું જ મારું સ્વરૂપ છે. સ્વરૂપમાં નિશ્ચયથી કોઈ ભેદ નથી. જે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ તેમને છે તે જ આપણને છે. એટલે મેલું પાણી મેલન પાણી, મેલ જુદો છે, પાણી જુદું છે. બંને કમ્પોઝિટ ફોર્મમાં સાથે જોઈએ છીએ એટલે માનીએ છીએ કે મેલું પાણી તો દેહની આત્મા સંયોગ સંબંધ છે, ભેગા છે એટલે એ લાગે છે. પણ જો વિચારીએ તો ખબર પડે કે મેલ જુદો દેખાય છે, અથવા નીચે બેસી જાય છે, અથવા આપણે ભેળવ્યું છે સાબુમાં પાણી કે પાણીમાં સાબુ, અને ભેળવ્યા પછી ખબર પડે કે મેં જ નાખ્યું છે આ સાબુને પાણી ભેગું કર્યું છે. પણ પછી ખબર છે બંને જુદા જતા, જુદા પડી પણ શકે છે, આચરી પણ જાય છે. તો એવી જ રીતે આ તો મેલની વાત છે. તો કે મેલું પાણી મેલના પાણી, એટલે કે મેલ અને પાણી જુદા છે. એ વિચારી જોશો, એટલું જ જો વિચારી જોશો તો, અને સમજી જશો તો સંશય ખોશો. 6 પદની શંકા હવે તો છે જ નહીં. તો પણ ફરીથી કહે છે કે સ્વભાવ વિભાવમાં પણ ભૂલ નહીં પડે, ગોથું નહીં ખાવું. પ્રતીતિ આવી જશે, તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે. અત્યારે કહી દીધું છે, ત્યારે નહીં, અત્યારે, નાવ એન્ડ રાઇટ નાવ. કેમ જીવને પોતાના સ્વરૂપનું ભાષણ ન થાય? એ સાંભળતા, વિચારતા, બોલતા, લખતા, કહેતા કેમ ન થઈ જાય? તો કે થઈ જાય. ઉપયોગ સ્થિર ત્યાં થઈ જાય, સમ્યક થઈ જાય, અને ભાવ ભાષણ થઈ જાય. કૃપાળુદેવ વિતરાગ પ્રતિમાજી, વિતરાગનું શ્રુત અને વિતરાગ પોતે મુદ્રા, એ બધું જ સમ્યક દર્શનના પ્રત્યક્ષ પ્રગટ નિમિત્ત છે. સદગુરુ જીવતા જાગતા હોય તો નિમિત્ત, ન હોય તો આ રીતે પણ નિમિત્ત રૂપે તો છે જ. એમાં કોઈ ઉપેક્ષા કરી શકે તેમ નથી. એટલે કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાંય, નિમિત્ત કારણની ઉપેક્ષા હોઈ શકે જ નહીં. ઇટ ઇઝ ધેર. સદગુરુ તત્વ ઇનેવિટેબલ છે, અનિવાર્ય છે. સતદેવ અને સત્ધર્મ બેની વચ્ચે બીજું જ આવે, એનો ક્રમ બીજો જ છે. એટલે પહેલાં સાથે અનુસંધાન છે, ત્રીજા સાથે પણ અનુસંધાન છે. સદગુરુ હોય તો જ તે સતદેવ અને સત્ધર્મનું સ્વરૂપ સમજાવી શકે, કહી શકે. પોતે તે સ્વરૂપ થયા છે માટે કહે છે. તો આપણે વાત કરતા હતા કે સ્વભાવનું ભાન કેમ ન થાય? તો કે તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે. સ્વરૂપ વિચારો જીવ પૂતગલનું શુદ્ધિ કોણ છુપાવે? હું આત્મા જ, એમાં કોઈ કેવા આવે છે પૂતગલ કે તું પૂતગલ છે માન? કોણ માને એનું? પૂતગલ સ્વરૂપ છીએ જ નહીં, દેહ સ્વરૂપ છીએ જ નહીં, શરીર સ્વરૂપ આપણે છીએ જ નહીં. શું કામ એમ માનીએ છીએ કે હું દેહધારી, હું શરીરવાળો, વગેરે વગેરે. દેહ લીધો છે એની ના નથી, દેહ રૂપે બેઠા છીએ એની ના નથી, પરંતુ દેહમાં બેઠેલા હોવા છતાં દેહ દેવળમાં વિરાજમાન દેવ હું આત્મ સ્વરૂપ છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. મંત્ર આપી દીધો કૃપાળુદેવે. કેવળ જ્ઞાનની વાત ચાલે છે, એના પછીની વાત ચાલે છે. તો કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભાવતા ભાવતા એને કેવલ જ્ઞાન થઈ જાય છે. તો કેવલ જ્ઞાન થઈ ગયા પછી કેવલ જ્ઞાન જતું રહે છે, અપ્રતિપાતી છે, પડવાય નથી, પડે જ નહીં. પછી કેવલ જ્ઞાનની ધારા તો એમ જ છે, પણ સંપૂર્ણ સ્થિર થઈ જાય છે. એટલો ફરક. પેલામાં ભાવનાની દશા છે, કક્ષા છે.
ભાવન ચાલે છે, પણ ભાવ ભાષણ અને સંપૂર્ણ થઈ ગયું 2 ઘડી સુધી, પછી કેવલ જ્ઞાન તે કેવલ જ્ઞાન, પછી એમાં કાંઈ રહેતું નથી. માત્ર જ્ઞાન સ્વરૂપ આત્મા એ થઈ રહીએ છે. ત્યારે કહીએ કે આત્મા થઈને આત્મા આરાધ્યો, આત્મા થઈને આત્મા બોલ્યો, તો બસ. ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ જ છે. ઘણા વક્તા મળશે, ઘણી વક્ત્રી મળશે, પરંતુ પ્રવચનકાર મળશે, સ્વાધ્યાયકાર મળશે, બધું મળશે આપણને, પરંતુ ઉપયોગપૂર્વક સમજાવનાર અને સમજનાર નથી મળતા. ગાથા નંબર 115 પર જઈએ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. દશા પોતે બોલે છે, ગાથા બોલે છે, કેવલ જ્ઞાનની વાત થઈ. છૂટે દેહાધ્યાસ તો, કેવલ જ્ઞાન થતાં પહેલાં પણ દેહાધ્યાસ છૂટે, કેવલ જ્ઞાન થયા પછી તો દેહાધ્યાસની વાત જ નથી. દેહથી અધ્યાસ સંપૂર્ણપણે તૂટી છૂટી ગયો, માટે કેવલ જ્ઞાન થયું, કે એકદમ જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન જ રહ્યું. જેટલો દેહાધ્યાસ છૂટે તેટલી શુદ્ધિ, તેટલો આત્મા પરિણામ પામે, તેટલા અંશે આત્મા પરિણામ પામ્યો કહેવાય. સમ્યક દૃષ્ટિને પણ દેહાધ્યાસ છૂટ્યો છે, જેટલા અંશે છૂટ્યો તેટલા અંશે આત્મામાં પરિણામ પામ્યો. એ પછી પણ એની પરિણામની ધારા વધતી જાય છે, અને છેવટે કેવલ જ્ઞાન વખતે તો દેહ તે બિલકુલ જુદો છે. દેહ અને આત્માનું સ્વરૂપ બિલકુલ દેખાય છે. આત્મા જાણ્યો, આત્મા અનુભવ્યો, પરંતુ કેવલ જ્ઞાન થાય ત્યારે આત્મા દેખ્યો કહેવાય. પોતાના એક એક આત્મ પ્રદેશ, કર્મ પ્રદેશ, પરમાણુ એમને જ્ઞાન છે, એક સમયમાં જ્ઞાન છે. પરનું જાણે લોકાલોક પ્રકાશક તો પોતાનું ન જાણે, તો કે જાણે જ તો. એક એક દ્રવ્યની એક સમયની પરિણતિ જુએ છે, જાણે છે, અને એ પણ વિના ઉપયોગે. ઉપયોગનો પ્રયોગ કેવલ જ્ઞાનમાં નથી, સહજ સ્વાભાવિક જ્ઞાન છે, એટલે એમ જ એને એ જ્ઞાન થયા કરે છે, અને બધું જ જળાહળાશ ઝળક્યા કરે છે. એટલે કે જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન. તો આપણે અધ્યાસની વાત કરતા હતા, કોઈ વાર અર્થાધ્યાસ, દેહાધ્યાસની વાત થઈ ગઈ છે, પરંતુ ધર્મને નામે અનેક ક્રિયા ચાલે છે, અનેક વસ્તુ ચાલે છે, અનેક ધતિંગ ચાલે છે. ધર્મના નામે જેટલું ચાલતું હશે એટલું અધર્મના નામે નહીં ચાલતું હોય. ધર્મના નામે જેટલા કર્મ બંધાય છે તેટલા અધર્મના નામે નહીં બંધાતા હોય. એટલા માટે કૃપાળદેવે અહીંયા ધર્મ જ શબ્દ મૂક્યો હોય તેમ લાગે, કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, પછી નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. ખરો ધર્મ આ જ છે, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. તેમાં આવી ગયા તો બધું થઈ ગયું. કર્મ અને કર્મના ફળથી ભિન્ન આત્માને માને, અનુભવે, તો કર્મ નિર્જરી જાય. ફરીથી, કર્મ અને કર્મના ફળથી હું ભિન્ન છું, હું આત્મા જ છું, ચૈતન્ય છું વગેરે, પણ કેવો છું, તો કે કર્મ મારા નહીં, અવળી પરિણતિ મારી નહીં, વિભાવ પરિણતિ મારી નહીં. હું કર્મથી જુદો છું, અને કર્મના ફળથી પણ હું જુદો છું, અને એમ જ પોતે માને અને અનુભવે, તો કર્મ નિર્જરી જાય, નવા ન બંધાય, અને એ જ ધર્મનું રહસ્ય છે. નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. એટલે કે કરતા અને ભોગતા આત્મા છે, તો કે કરતા ભોગતાપણાની ભ્રાંતિ વેદાંતમાં પણ બહુ અગત્યની છે, જીનાગમમાં પણ છે, જેને આપણે વિભાવ દશા કે મિથ્યાત્વ દશા કહીએ છીએ. તો તે જો કાઢી નાખે, એટલે એને દેહાધ્યાસ નથી, સાથે સાથે હવે કરતા કર્મપણું, ભોગતાપણું પણ રહ્યું નહીં, તો રહ્યો ક્યાં, તો કે ધર્મ સ્વરૂપમાં. એટલે કે ત્યારે તેને કહેવાય કે હવે તમે ધર્મ પ્રાપ્ત કર્યો, હવે તમે ધર્મી, એટલે કે સમ્યક દૃષ્ટિ થઈ ગયા. ત્યાં સુધી કહેવાતું નથી. જો કરતા ભોગતાની માન્યતા છે કે આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, અજ્ઞાન દશામાં છે. જ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા નથી, વ્યવહાર નહીંથી છે, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી છે, અથવા તો બીજી રીતે ઘર નગર આદિનો કરતા છે, તે વ્યવહારથી કરતા કીધો, પરંતુ પરમાર્થથી તો આત્મા કરતા કેવો હોય તો પણ શુદ્ધ સ્વભાવ વડે સ્વરૂપ પરિણતિનો જ કરતા છે. એ પરિણતિ સિવાય બીજા કોઈનો કરતા હોઈ શકતો નથી, થઈ શકતો નથી. એ જે કરતા ભોગતાની વાત છે તે ધીમેકથી અહીંયા મૂકી દીધી છે, કે તું કરતાય નથી, તું ભોગતાય નથી, તને શેનો દેહાધ્યાસ હોય, તું તારું ફોડ, તું તારું સ્વરૂપ સંભાળી શકે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આમ પણ કાંઈ કરી શકતું નથી, તો તું એટલું દૃઢ કર, એટલું માન. એ જ ધર્મનો મર્મ છે, આ જ ધર્મનું રહસ્ય છે. 692માં પત્રમાં કૃપાળદેવે વ્યવહારથી પણ કેવી શીખ લખી દીધી, કે ખુશાલભાઈ પાસે અંબાલાલભાઈ તમે જવાનું રાખશો. પછી ધીમેકથી કહી દીધું, ખુશાલભાઈ એટલે પૂજ્ય અંબાલાલભાઈના બનેવીશ્રી કે શાળાશ્રી, શાળા
અને પછી એમનો દેહત્યાગનો અવસર આવ્યો ત્યારે કહે છે, મુનિ તમે પણ ખુશાલદાસ પ્રત્યે વગેરે જવાનું રાખશો. એ બરાબર લખી દીધું કૃપાળુદેવે. પછી શું લખ્યું તો કે શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. શું કામ એવું લખ્યું? નિર્ગ્રંથ માર્ગ કયો કીધો? શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો. મોક્ષનો માર્ગ તો છે, અનંતકાળથી છે, પરંતુ સદગુરુ પ્રણિત તત્વ સદગુરુ વચ્ચે લાવ્યા છે. એટલે કે સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહ્યો. એટલે ફરીથી ત્યાં એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે કે સદગુરુની આજ્ઞા મુખ્ય આવી ગઈ અને તેમણે કીધેલો, તેમણે દીધેલો, તેમણે બોધેલો અને તે ધર્મનો આ મર્મ છે. એટલે ફરીથી આત્મ અનુભવી સદગુરુનો મહિમા બતાવ્યો છે. એમની ગાથા પ્રકાશી છે, તેમાં અર્થમાં છે, હે શિષ્ય, દેહમાં જે આત્મતા મનાય છે અને તેને લીધે સ્ત્રી પુત્ર આદિ સર્વમાં અહમ મમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, પહેલાં આટલું જ વિચારીએ કે દેહમાં આત્મતા મનાઈ ગઈ છે, તેની બદલે સ્ત્રી પુત્ર આદિ સર્વમાં અહમ મમત્વપણું માન્યું છે બંને. એટલે અહમત્વ એટલે હું પણ, હું તે દેહ, અને મમત્વ મારાપણું, એમાં પાછું સ્ત્રી પુત્ર કહી દીધું એટલે કે બધા જ સંતતિ આવી ગઈ ને ઘરનાવાળા બધા જ આવી ગયા. એટલે ઘરના, ઘરની, ઘરવાળા, ઘરવાળી બધું આવી ગયું. તો કે તે બધામાં જે માન્યું છે તે આત્મતા, તેને પોતાના આત્મા જેવું માની લીધું છે. કેવી રીતે? તો કે દેહાત્મ બુદ્ધિથી. તે જો આત્મામાં જ મનાય એટલે કે તે દેહાધ્યાસ, તે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહ બુદ્ધિ છે તે છૂટે તો તું કર્મનો કરતા પણ નથી, ભોગતા પણ નથી, અને એ જ ધર્મનો મર્મ છે. આ સમજી શકાય એવી વાત છે, કરવામાં જરા અઘરી પડે છે, બાકી તો સમજી જઈએ છીએ. એટલે હવે આગળ જઈએ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. હવે એ જ ધર્મ થયો તો ધર્મથી, તો કે એ જ ધર્મથી મોક્ષ છે, તે જ મોક્ષ સ્વરૂપ થયું. તું છો મોક્ષ સ્વરૂપ, ત્યારે જ તું મોક્ષ સ્વરૂપ થયો, ત્યારે જ શું તું મુક્ત ભાવને અનુભવે છે, એટલે સિદ્ધાત્મા મુક્તાત્મા થઈ ગયો. અને અનંત દર્શન અને અનંત જ્ઞાન પણ તારું જ સ્વરૂપ છે, બીજા કોઈનું નથી. અને બાકી હતું તો અવ્યાબાદ સ્વરૂપ કહી દીધું. અવ્યાબાદ સ્વરૂપ એટલે હવે કોઈ બાધા ન પહોંચાડી શકે, ત્રણ કાળમાં કોઈ બાધા ન પહોંચાડી શકે એવું તારું સ્વરૂપ છે. એટલે કે અનંત સુખ સ્વરૂપ છો અને અનંત વીર્ય સ્વરૂપ છો. એટલે ચારે ગુણ અહીંયા લઈ લીધા, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત વીર્ય. એટલે અનંત ચતુષ્ટય કહેવાય છે. તે ચતુર્લક્ષ્મી, ચતુર્ભુજ સાંભળ્યા છે, આ ચતુર્લક્ષ્મી કીધા છે આપણને, જેમાં રસ છે, આત્મલક્ષ્મીની વાત છે. આ ચારે ચાર ગુણ ધરાવે છે અને તે ધર્મથી તારો મોક્ષ છે અને તું જ મોક્ષ સ્વરૂપ થઈ ગયો. એનો અર્થ શું સમજવાનો? તો કે એ જ ધર્મથી મોક્ષ છે, તું જ મોક્ષ સ્વરૂપ છો, અર્થાત શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન, દર્શન તથા આવ્યાબાદ સુખ સ્વરૂપ છો. પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહેવું એનું જ નામ મોક્ષ છે. મોક્ષ કંઈ બહારથી આવતો નથી, બહારથી લાવવાનું નથી. આ કોઈ બરફ લઈ આવ્યા ને, ગ્રોસરીઝ લઈ આવ્યા ને, છત્રી લઈ આવ્યા ને, કાંઈ વસ્તુ લઈ આવ્યા, બહારથી કોઈ વસ્તુ લઈ આવ્યા એમ લાવવાની છે? ઘરમાંથી લાવવાની છે? તો કે ઘરમાં જ છે, અને ઘરમાં એટલે પોતાના ઘરમાં, પોતાના આત્મામાં જ છે. બીજેથી લાવવાનો નથી, બીજેથી અપાતો નથી, વેચાતો નથી, ખરીદાતો નથી. વિવેક ક્યાં નીપજે છે? તો કે એ કાંઈ હાટડીમાં વેચાતો નથી, દુકાનમાં વેચાતો નથી. જો કરીએ તો થાય. એ વિવેકમાં ધર્મ નીપજે છે, વિવેકથી ધર્મ નીપજે છે, બહાર મળતું નથી. તો મોક્ષ બહાર મળતો નથી. મળતો તો સારું હતું, બધા રિઝર્વેશન કરત, ગમે તે કિંમત આપીને ખરીદી લેત, પણ એમ નથી. આત્માનું પોતાનું જ શુદ્ધ સ્વરૂપ છે અને એ જ મોક્ષ છે. એટલે આ તો મફતિયા થયા, કાંઈ મફતમાં જ છે જ, લઈને જ આવ્યા છીએ, પોતાની પાસે જ છે. અનંત ચતુષ્ટય છે તો પોતે મોક્ષ સ્વરૂપ છે. તો મોક્ષ સ્વરૂપનો અનુભવ તો નથી. કેમ એમ કહી શકતા નથી કે અમે મોક્ષમાં જ છીએ, અહીંયા છીએ તો અમે મોક્ષમાં જ છીએ, એમ બોલાય નહીં. વિચાર કરવો પડે. તો કે કેમ? તો કે જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી એમ બોલ્યું જતું નથી. અનુભવ હોય તો પણ વિચારીને બોલવા જેવું છે. તો અહીંયા તો કહે છે કે મોક્ષ સ્વરૂપ છો, પણ અમને લાગતું કેમ નથી? બધા કે તમે સુખી જ છો, પછી આપણે કહીએ સુખી લાગતા તો નથી, મને કાંઈ લાગતું નથી. અને તમે એમ કહો છો કે તમને નખમાય રોગ નથી, પણ અમને તો રોગ જ લાગે છે, કારણ કે ભવરોગ છે. તો ભવરોગની વાત છે. એવી રીતે અહીંયા કહી દઈએ કે અમને હજી દેહાધ્યાસ છે, અથવા તો
અમારા 2-3 મોટા અવગુણ કે દોષ છે. કયા છે? તો કે એક વિપરીત માન્યતા છે. એટલે મૂળમાં જ વાંધો પડ્યો કે વિપરીત માન્યતા કહેતા વિપરીત અભિનિવેશ, વિપર્યાસ બુદ્ધિ, એટલે કે ઊંધું માનવું, ખોટું માનવું, સાચાને ખોટું, ખોટાને સાચું, એટલે કે મિથ્યાત્વ. હવે એ પાઘડી જોઈએ નહીં. તો વિપરીત માન્યતા. બીજું કશાય પરિણામ છે, કશાયની પરિણતિ ચાલે છે. અને ત્રીજું કર્મના આવરણ છે. સ્ટોકમાં લઈને બેઠા છીએ, સત્તામાં પડ્યા છે, કેટલાક ઉદયમાં પણ છે. તો અમને આ કંઈ આત્માનો અનુભવ, સ્વરૂપનો અનુભવ થતો નથી, એમ પણ કહી દીધું. 116મી ગાથામાં એ કૃપાળદેવે કીધું એ જ ધર્મથી મોક્ષ છો. એટલે આપણને બેસાડીને કહેતા હોય તો આપણે કહીએ અમને કાંઈ મોક્ષ સ્વરૂપ લાગતું નથી. કોઈ આપણને કહે તમારો 2-3 ભાવમાં મોક્ષ છે, તો આપણે કહીએ કે મોક્ષે જવાના લક્ષણ લાગતા તો નથી. અથવા તો મુમુક્ષુ થાવ તોય ઘણું, અથવા તો મુમુક્ષુમાંથી તીવ્ર મુમુક્ષુ થાવ, સત્પુરુષાર્થ કરવું તો મોક્ષે જવું. એમના આપના કહેવાથી થોડા મોક્ષે જતા રહેવાના છીએ. વાતે વડા થોડા થાય, પણ કેનારા ઘણા વધી ગયા છે કે લગભગ દરેક વ્યક્તિનો 1, 2, 3, 5 થી વધારે ભવમાં મોક્ષ હોય જ થાય જ જાય. એમ હોય જ નહીં વધારે ભવ, કે બસ 15 ભવ તો કોઈ બોલતું જ નથી. સત્પુરુષ જેવા સત્પુરુષ, ભગવાન જેવો ભગવાને 15 ભવની ગેરંટી આપે. પણ મોટા ભાગે તો બધા એમ જ કહી દે કે એનાથી પણ ઓછા ભવમાં તમે આપણે બધા મોક્ષે જતા રહેવાના. ત્યાં વિચાર કરવાનું છે કે આ કેવલ જ્ઞાની કહી શકે એ વાણી આપણે બોલવી કે કેમ, આપણે કહેવી કે કેમ. અને જાણપણામાં આવી જાય તો પણ કહીને પ્રકાશીને ફાયદો શું, લાભ શું? જીવનું કલ્યાણ થતું હોય એ પણ અટકી જાય. કેવલી પુરુષ જુદી વાત છે, એ સમર્થ પુરુષ જુદી વાત છે કે તેમને 3 કાળનું અબાધિત અવ્યાબાદ સુખને જ્ઞાન થઈ ગયું છે. અને પછી કોઈ પૂછે અને જીવની યોગ્યતા દેખી હોય તો કહે કે તારા પૂર્વભવ આવા હતા, તું નકામી આ ભાંગફોડમાં માથાકૂટમાં પડ્યો છે, કશાયમાંથી બહાર આવી જા. આટલા પરિણામ તો ભોગવે છે, આટલું આર્ત ધ્યાન કરે છે, હવે તો છોડી દે, હવે તો સમજ. અને પેલા સુગ્ન જીવો, સરળ જીવો સમજી જતા હતા, કેમ કે ઉપાદાન તૈયાર હતું. એ દેખી જાણીને એને નિમિત્ત રૂપે સદગુરુ કેવલી મળી ગયા અને કેવલી ભગવાન બધું પ્રકાશવા માંડ્યા, દેશના દેવા માંડ્યા. બીજાના ભાર નથી, બીજાના કામ નથી. આ વિચારવા જેવી વાત છે. તો જીવને મોક્ષ સ્વરૂપ કેમ અનુભવ થયો નથી? તો કે કાં તો વિપરીત માન્યતા છે, કશાયની પરિણતિ છે, અને ચાલુ કર્મના આવરણ છે, એટલે કે ઉદયમય છે અને સત્તામાં પણ છે. અનાદિકાળનો દેહાધ્યાસ દૂર કરવો, આત્માને દેહથી ભિન્ન પોતાના સ્વરૂપે ઓળખવો, એ જ કહેવા માટે આ પુરુષનું, આ પરમાત્માનું આત્મસિદ્ધિજી લખવાનું પ્રયોજન છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર શબ્દ કેવો મજાનો શાસ્ત્ર માટે બીજો કોઈ શબ્દ ન યોજ્યો, પરંતુ સિદ્ધિ અનેકાંતાત. આ અનેકાંતથી સિદ્ધિ થાય છે, આત્માની સિદ્ધિ થાય છે. અને સમ્યક દર્શનથી, અનેકાંત દર્શનથી, અનેકાંત દૃષ્ટિથી સિદ્ધિ થાય છે. એ બતાવવા માટે, લખી દેવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું. તો આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રયોજન પણ શું? તો કે આટલું જ કે દેહાધ્યાસ છે એને દૂર કરવો અને આત્માને દેહથી ભિન્ન માનવો, પોતાના સ્વરૂપે ઓળખવો, એ જ આત્મસિદ્ધિનું પ્રયોજન છે. એ જ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રયોજન છે. દેહ સાથેની એકતા જેટલી ઘટે તેટલા વિષય કશાય મોડા પડે. આપણી વાત છે, પ્રયોગાત્મક બધી વાત છે કે દેહ સાથેની જેટલી એકતા છે એ ભિન્ન લાગતો નથી, અભિન્ન બુદ્ધિ છે. એ જેટલું ઘટશે એટલા વિષય કશાય મોડા પડે. અર્થાત દેહ સાથેનો લગાવ જ્યાં સુધી છે, જેટલા પ્રમાણમાં છે, તીવ્ર ભાવે છે, તો તેટલા વિષય અને કશાય વધે જ વધે. તેથી કર્મનું કરતા ભોગતાપણું ટળે અને અનુક્રમે સર્વ કર્મ બંધથી રહિત થવાય. આ રીતે પહેલાં ઉપશમ થાય છે અને પછી ક્ષય થાય છે. અહીંયા 116મી ગાથા પૂરી કરીએ છીએ. કેટલી ખુમારીથી બે ઝીઝક, બે ધડક કૃપાળદેવ લખે છે અને આપણને કહે છે કે માન માન કેમ ન માનતું. 117મી ગાથા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. હજી આપણને પ્રેરણા આપે છે, ઇન્જેક્શન આપે છે, બરાબરની પ્રેરણાના ઇન્જેક્શન છે. અને પોતે પામ્યા છે, અનુભવ્યું છે, માટે આટલી દાદાગીરીથી લખી શકે છે. આ દાદ દેવા પડે એવા વચન, એટલે દાદાગીરી કહીએ છીએ. એટલે દાદા આદ્ય તીર્થંકર, દાદા દેવ કહીએ છીએ, ઋષભદેવ, દેવાધિદેવ ભગવાન. આ કાળનો પુરુષ તો કે ઋષભદેવ ભગવાન, એ આદ્ય તીર્થંકર. એવી જ દાદાગીરીથી ગૃહસ્થલિંગે મોક્ષે જવાવાળા તો કે પરમ કૃપાળદેવ. એ જ અદાથી, એ જ શૈલીથી, એ જ કુમારીથી. એક કેફ કયો, એ નશો કયો, એ ખુમાર કહીએ, એ જુદો જ છે.
એ મસ્તી છે એ આત્માની મસ્તી છે. શું લખે? તું શુદ્ધ છો, સમજાવે છે. કેમ માનતો નથી શુદ્ધ છે? આટલું આપણને કહે તો સામે બેઠા હોય તો આપણે એમ જ કહેવાના છીએ કે એમ તો અમે રાગદ્વેષના ભરેલા જ છીએ અને ક્યાં શુદ્ધ છીએ. એમ નથી કહેતા કે એ કહે છે એટલે ક્ષણવાર તો માનીએ કે આટલું તો એમનું માન રાખીએ કે આપણે શુદ્ધ જ છીએ. તો શુદ્ધ શું કામ? તો કે કશાય રાગ દ્વેષ એ રૂપી જે કોઈ કર્મ મળશે એ બધાથી જે કોઈ રહિત છે અને અત્યંત નિર્મળ પવિત્ર આત્મા છે તે શુદ્ધ છે. એટલે શુદ્ધનો ભાવ કેવો કીધો, શુદ્ધનો અર્થ કેવો કીધો? તો કે કશાય રહિત અને રાગદ્વેષ કશાય રહિત. રાગદ્વેષ રૂપી ભાવમળ વિનાનો છે, અત્યંત નિર્મળ, અત્યંત પવિત્ર આત્મા જેવો કોઈ દેવ નથી. દરેક આત્મા પોતાના માટે કહી શકે કે મારા આત્મા જેવો કોઈ દેવ નથી. દેવાધિદેવે શીખવાડ્યું છે ને આપણે કહીએ છીએ, કૃપાળુ દેવે શીખવાડ્યું અને કહીએ છીએ, તો વાંધો ક્યાં પડે છે? તો કે માનતા જ નથી. આત્માનું અસલિયત તો શુદ્ધ સ્વરૂપ જ છે. અસલિયત તો શુદ્ધિ જ છે. આપણે બગાડી નાખીએ છીએ. શુદ્ધ ઉપયોગ જ મૂળમાંથી ઉઠે છે, પણ આપણી પાસે આવે છે, આપણને ભાનમાં આવીએ છીએ, ખબર પડે છે ત્યાં સુધીમાં એ શુદ્ધ ઉપયોગને અશુદ્ધ કરી નાખીએ છીએ. કાં તો શુભમાં, કાં તો અશુભમાં, કાં તો સારું ખરાબ કહીએ છીએ, કાં તો સાચું ખોટું કરીએ છીએ. તે ભૂલ છે, પણ આપણે શુદ્ધ જ છીએ. પછી બીજું વિશેષણ મૂકી દીધું કે બુદ્ધ, એટલે કે સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ સર્વને જાણવા સમર્થ છે. બોધ સ્વરૂપ છે, સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ સર્વને જાણવા સમર્થ, તેનું નામ બુદ્ધ. ગૌતમ બુદ્ધ કહીએ. અહીંયા કોઈ પણ વ્યક્તિ આત્માને બોધ લાગી ગયો, બોધ બીજની પ્રાપ્તિ થઈ, તો તેને પણ આપણે બુદ્ધ જ કહેવાના છીએ, એટલે કે બોધ પામેલો. સંસ્કૃતમાં બુદ્ધ ધાતુ, એના પરથી ક્રિયાપદ, પછી કૃદંત બધું થતું હોય છે, તેમ વિશેષણ લાગ્યું કે હવે બુદ્ધ થઈ ગયો. શુદ્ધ, શોધવું, ખોજવું, એના પરથી શુદ્ધ શબ્દ થયો. બુદ્ધ પરથી બુદ્ધ થયો. તો કે સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપી આત્મા કેવલ જ્ઞાન થયો અને સર્વને જાણવા સમર્થ છે. કેવલ જ્ઞાની ન થયા હોય તો પણ આપણે ઘણું જાણી શકીએ છીએ, કારણ કે જ્ઞાન સ્વભાવ છે. બધું જાણી શકીએ છીએ, પરંતુ શુદ્ધપણે જાણી શકતા નથી, એટલે કેવલ જ્ઞાન નથી. માટે જેને કેવલ જ્ઞાન છે તે તો સંપૂર્ણ જાણે છે, સમસ્ત જાણે છે અને શુદ્ધ ભાવે જાણે છે અને સમર્થ છે, એટલે કે લોકાલોક પણ જાણી શકે છે. પછી ચૈતન્ય ઘન કહ્યું કે તું ચૈતન્ય ઘન છો, શુદ્ધ છો, બુદ્ધ છો, એટલું જ નથી, ચૈતન્ય જ્ઞાન. લાડવો તો છો, પણ સોલિડ લાડવો છે, ધાતુનો લાડવો. કયા? વ્હાઇટ ગોલ્ડ, પ્લેટિનમ, યલો ગોલ્ડ, શેનો લાડવો છે? તો કે એથી પણ વધારે જે કહેવાતું હોય એવો લાડવો છે, એટલે કે એવો ઘન છે. સોલિડ ઘન કેવો છે? કેવું ઘન છે? તો કે જળના સંબંધથી ભિન્ન, જળના સંબંધથી રહિત એવો કેવળ ચૈતન્યની મૂર્તિ છો, ચૈતન્યની પ્રતિમાજી છો. નક્કર ધાતુ છે. હવે તારી સામે કોઈ જળ પદાર્થ એક પરમાણુ માત્રની પણ પૂતગલની સ્પર્શના થઈ શકે નહીં, સ્પર્શતા થઈ શકે નહીં. જળ જળ જ છે, તું ચેતન છો. તને એક અંશનોય અંશ, અવિભાગ, પ્રતિછેદ, એક પરમાણુ એનો પણ અંશ જે કહેવાતો હોય તે એ પણ તારી સમક્ષ નથી. એનાથી તું રહિત છો. તારી સમક્ષ છે, આંખ સામે છે, પરંતુ તું એનાથી રહિત છો, ભિન્ન નહીં, એ રહિત છો, એના વિનાનો છો. એટલે પછી એકદમ શુદ્ધિને શુદ્ધિ જ હોય તો એ ધાતુ કેટલી ચોખ્ખી હોય, એટલે કે કોઈ ભેદ નથી, કોઈ ભેગ નથી, કોઈ કમ્પોઝિટ ફોર્મ નથી, કોઈ વિકૃત સ્વરૂપ નથી, કાંઈ વિકાર નથી, ફેરફાર નથી, પરિવર્તન નથી. એટલે કે આપણે કોઈ પણ ગોળો વાળીએ તો કે તલનો મમરાનો હોય અથવા તો કાંઈ પણ બુંદીનો લાડવો હોય કે ચૂરમાનો લાડવો હોય, એ ગમે તેમ કરો, ગમે એવો કઠણ હોય તો પણ ભરભર ભૂકો થઈ જાય એમ જાણીએ છીએ, અથવા ભાંગીને ભૂકો થઈ જાય. એ દળિયા સ્પષ્ટ માલુમ પડે છે. અહીંયા હવે કર્મના દળિયા, પૂતગલ, પરમાણુ અંશ માત્ર નથી, એટલે કે નિરંજન નિરાકાર સિદ્ધ દશાને પામે એટલે પછી ઘન જ હોય ને. સીધી વાત છે. વાયુ, પ્રવાહી, પોલાણ બધું જતું રહ્યું. હવે 2/3 અને 1/3 જેટલું દેહમાં પોલાણ છે એ પણ હવે પુરાઈ ગયું, જતું રહ્યું. એટલે કે 1/3 ભાગ નીકળી ગયો, દેહ અહીંયા રહી ગયો, અને 2/3 છે તે તું આત્માના તારા સ્વરૂપને, તારી જે કાંઈ છેલ્લી અવગાહના હોય એને લઈને તું પહોંચી જાય છે. ક્યાં પહોંચે છે? સિદ્ધશિલામાં. તો તારું સ્વરૂપ જ એ છે, તો તું ચૈતન્ય ઘન માન, એને કાંઈ ન થાય. વચ્ચે વજ્રની, ઇન્દ્રના વજ્રની દિવાલ પડી ગઈ, શરૂઆતમાં જળ ચેતનનો ભેદ પડી ગયો, એટલે વચ્ચે આટલું આંતરું આવી ગયું, પાર્ટીશન જોરદાર થઈ ગયું. પણ ખબર હતી કે હજી હું ભિન્ન છું, પણ મારી બાજુમાં કે આજુબાજુ છે. હવે તો એ ઘન લાડવો જ છે કે એને કાંઈ હવે સ્પર્શી શકે નહીં, અડી જ શકે નહીં. પોતે જુદો, ચેતન તે ચેતન, જળ તે જળ. એટલે એટલી સોલિડિટી આવી ગઈ છે, તે વાત મૂકી દીધી છે. બાકી હતું તો અંધારું થાય તો કે અંધારું શેનું હોય? સ્વયં જ્યોતિ સુખધામ. તું પોતે જ સ્વયં પ્રકાશિત છો, તું સ્વ પર પ્રકાશિત છો, તારે શેનો પ્રકાશ જોઈએ?
જગતમાં વેદાંતમાં આવે, ઉપનિષદમાં આવે કે સૂર્યનો પ્રકાશ ન હોય તો ચંદ્રનો પ્રકાશ ન હોય તો અગ્નિનો પ્રકાશ, અગ્નિમાં એકેય અગ્નિ ન હોય તો કહેવાય ગમે ત્યાંથી ટોર્ચ ને ટ્યુબ ને કેન્ડલ ને મીણબત્તી દીવાન ફાનસને લઈ આવીએ એ પણ ન હોય તો પછી કે આંખ પણ ન હોય તો કે કાંઈ ન હોય તો કાંઈ નહીં, તું આત્મા છો, તું ચૈતન્ય સ્વરૂપ છો, સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તો તું આત્મા છો, તારો પ્રકાશ તો છે જ, તને તારા જ્ઞાનથી બધું દેખાય જ છે, ખબર પડે જ છે. સ્પર્શેન્દ્રિયથી કહી શકશે, હાથથી સ્પર્શથી કહી દેશે કે હા આ તો કંઈક હાથી જેવું લાગે છે, આ તો કંઈક વસ્તુ આવી, આ તો હાથમાં માળા આવી, આ તો હાથમાં પુસ્તક આવી ગયું, શાસ્ત્ર આવી ગયું, એમ કરતાં કરતાં સમજી જાય છે તો કે આત્માનો પ્રકાશ તો રહે છે જ, ક્યારેય નથી એમ નહીં. નરકમાં જાય છે તો નરકના જીવ તેવા નારક, એને પણ પોતે આત્મા છે તો એ આત્માનો પ્રકાશ તો છે જ. જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવ છે, એટલે સ્વયં જ્યોતિ છે જ. કેવલી પ્રભુ છે એની તો ના નહીં, પરંતુ કોઈ પણ આત્માનું સ્વરૂપ સ્વયં પ્રકાશક છે, એટલે કે સ્વપ્રકાશક સ્વયં પ્રકાશિત છે. કોઈનાથી આપણો આત્મા ચૈતન્ય પ્રકાશે છે, દેખાય છે, જણાય છે તેમ નથી જ નથી. સુખધામ, આટલું બધું હોય ને સુખ જ ન હોય તો કે સુખ તો હોય જ ને, આ બધું છે એટલે તું અનંત સુખનો ધણી, અનંત સુખ તારામાં રહેલું છે. સુખને રહેવાનું સ્થાન જ તારામાં છે. સુખ આત્માની સાથે જ છે અને એ તારી સાથે છે. કઈ રીતે સાથે? તો કે સગળું પરવશતે દુઃખ લક્ષણ, નિજ વશતે સુખ લઈએ. જેટલું પરાધીન છે, પરતંત્ર છે, એ બધું સુખ કહેવાતું જ નથી, પરવશ કહેવાય છે. પરંતુ સ્વાધીન છે, પોતાને અધીન છે, પોતાનું તંત્ર, પોતાનું શાસન, પોતાની વ્યવસ્થા પોતાના પર ચાલે છે, માટે સ્વાધીન સુખ, આત્માનું સુખ, અને એ તો તારી પાસે જ છે. એને તું ધારણ કરીને રાખેલું છે. હર હંમેશમાં તે સ્થિતિ કરી શકે એમ છે, કેમ કે તારું સ્વરૂપ સ્વભાવ તારી પાસે છે, પણ તું માનતો નથી, એ વાત છે. હવે વિચાર કરતો નથી, એ પણ વાત છે. બીજું કહીએ કેટલું કર વિચાર તો પણ. હવે મારે વધારે શું કહેવું? કૃપાળુ કહે છે તું વિચાર કરીશ તો પામીશ. હંમેશા સ્થિતિ સૂચક, તારો પાર આવી જશે, પાર પામી જઈશ, અને તું સંસારથી તેનો પ્રતિપક્ષી મોક્ષ, ત્યાં સ્થિતિ થઈ જશે. વિચાર શબ્દ પાસેથી પરમ કૃપાળુદેવે એકમાત્ર આત્મસિદ્ધિજી શાસ્ત્રમાં પણ ઘણું કામ લીધું છે. લગભગ 13, 14, 15 વાર શબ્દ આવતો હોય તો તે વિચાર શબ્દ છે. તેમણે જ અર્થ પ્રકાશ્યા છે. વાંચીએ કે તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી. દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધ સ્વરૂપ છો, ચૈતન્ય પ્રદેશાત્મક છો. સ્વયં જ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો, અને અવ્યાબાદ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ કે જો વિચાર કર તો તે પદને પામીશ. આપણને આશીર્વાદ આપી દીધા, એક ખાલી વિચાર કરવાનું જરાક સલાહ શિખામણ આપી છે, સૂચના આપી છે, અથવા તો આજ્ઞા આપી છે કે બોધ આપ્યો છે, ત્યાં અટવાઈએ છીએ, બાકી તો આશીર્વાદ જ છે. આગળ જઈએ. ગાથા નંબર 118. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કઈ સહજ સમાધિ માય. બધા જ જ્ઞાનીએ નિર્ણય કરીને અહીંયા આવ્યા છે. બધા સર્વાનુમતિથી કહે છે, યુનેનિમસલી કહે છે. આખી દુનિયામાં અનંતા જ્ઞાની જે કોઈ થઈ ગયા કે વર્તમાનમાં હોય કે ભવિષ્યમાં થશે, તે બધા જ જ્ઞાનીને એક જ કહેવું છે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. આ સ્થળે ને આ સમય આવીને સમાય છે કે કર વિચાર તો પામ. તારું સ્વરૂપ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે. આ 5 શબ્દમાં બધું કહી દીધું છે. આ 5 શબ્દ છે તે જ્ઞાનીનો નિશ્ચય છે, કે આ 5 વચન છે, આ જીન પ્રવચન છે. પછી સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે. એમ કહીને સદગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત વાણી યોગની અપ્રવૃત્તિ કરી. હવે સદગુરુદેવ મૌન થઈ ગયા. મૌન શું? તો કે શાંત મુનિના ચિત્તના નિશ્ચય રૂપ જે ભાવ થાય છે તે મૌન છે. ફરીથી શાંત મુનિ એટલે આત્મજ્ઞાની તો ખરા જ, પછી કેવલ જ્ઞાન. તો કે શાંત મુનિના ચિત્તના નિશ્ચય રૂપ જે ભાવ થાય છે તે મૌન છે. વિચારવા જેવું છે. બહિર્વાચાનો ત્યાગ, અંતરવાચાનો ત્યાગ બંને સાયમલ્ટેનિયસલી થઈ જાય. સ્વભાવનું ભાન, અખંડ સ્વભાવનું જ્ઞાન અને મૌન કહી દીધું. મૌનના 4 પ્રકાર બહુ જ ટૂંકમાં લઈએ. એક વાક મૌન, એક અક્ષ મૌન, એક કાષ્ઠ મૌન અને એક સુષુપ્ત મૌન.
તો વાક મૌન એટલે વાણીથી મૌન થયા, વાણીને રોકી રાખવી અથવા બાહ્ય વાણીનો ત્યાગ કરવો. બીજું અક્ષ મૌન એટલે કે બળાત્કારથી પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, કે નથી જ બોલવાનું, ભૂલથી પણ બોલાઈ ન જાય તેમ. અને કાષ્ઠ મૌન કહીએ છીએ તે શરીરની ચેષ્ટાઓનો એટલે કે ઈશારા સંજ્ઞાથી પણ કાંઈ પણ ન કહેવું, ન સમજાવવું, ન લખીને આપવું, એ કાષ્ઠ મૌન છે. એ ચોથું છે તે સુષુપ્ત મૌન છે, કે જગતના બાધપૂર્વક આત્માનું જ અનુસંધાન કરવું. તે બાધ શું? તો કે મિથ્યાપણાનો નિશ્ચય. જગત મિથ્યા છે એમ નિશ્ચય કરીને આત્મા જ સત છે, બ્રહ્મ જ સત છે, અને આત્માની સાથે અનુસંધાન કરી લે છે, તે સુષુપ્ત મૌન છે. એ પડ્યું મૌન છે, એ દેખાતું નથી. એ જીવનમુક્ત પુરુષોનું મૌન છે. એટલે કે 4 મૌનનો અધિકારી પુરુષ એ જીવનમુક્ત હોઈ શકે ના. ચોથા મૌનનો અધિકારી એ જીવનમુક્ત છે. પહેલા 3 એથી નીચેની દશાવાળા છે. હવે અહીંયા શું લાગવું પડે? તો કે ઉપદેશ કરતી વખતે સદગુરુને પરયોગમાં, વચન યોગમાં પ્રવર્તવું પડ્યું. પરમાં એટલે કે વચન યોગમાં, ભાષા વર્ગણામાં, પૂદગલમાં વર્તવું પડ્યું. લખનારને લેખિનીમાં જવું પડ્યું. હવે મૌન થઈને આપણા આવરણ દૂર થયા હોવાથી સહેજે આત્માનો અનુભવ વર્તે છે અને તેમાં લીન થયા. કબીર સાહેબના શબ્દોમાં, મન મસ્ત હુઆ તબ ક્યાં બોલે, મન મસ્ત હુઆ તબ ક્યાં બોલે, મન મસ્ત હુઆ તબ कैसे बोले. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.